જ્યારથી મને સમજ આવી છે ત્યારથી મને ભાભીના હાથનું બનાવેલું જમવાનું જ યાદ છે. હું બહુ નાનો હતો અને ત્યારે મારી મા મૃત્યુ પામી હતી. અમે બંને ભાઈઓની ઉંમરમાં ઘણો ફરક હતો. મોટા ભાઈ ત્યારે આશરે 19-20 વર્ષના હશે. મારા પિતા બીજા લગ્ન કરવા માગતા નહોતા, એટલે તેમણે મોટા ભાઈના લગ્ન જલ્દી કરાવી દીધા. એ સમય એવો હતો કે માતા પિતા જે કહે તે જ અંતિમ માનવામાં આવતું. મોટા ભાઈએ પિતાનો વિરોધ કર્યો નહોતો અને શાંતિથી લગ્નમાં બેસી ગયા. અમારા ઘરે શીતલ ભાભીનું આવવું અમારા માટે દુબતા માણસને ટેકો મળે એવું હતું. ભાભી પાતળી હતી, ઘેરો રંગ, લાંબા વાળ અને સાદા ચહેરાવાળી હતી. તેની ઉંમર પણ વધારે નહોતી. નાની ઉંમરે લગ્ન થતાં તેને ઘર ચલાવવાનો ખાસ અનુભવ નહોતો. જ્યારે પણ ભાભી રસોઈ બનાવતી ત્યારે ક્યારેક શાક બળી જતું તો ક્યારેક રોટલી. રોજ કંઈક ને કંઈક ભૂલ થઈ જતી. ભાભીને રસોઈ બનાવતા પિતાએ શીખવ્યું હતું. શરૂઆતમાં તો ભાભીને રોટલી બનાવતા પણ આવડતું નહોતું. ઘણીવાર પ્રયત્ન કર્યા પછી પણ ગોળ રોટલી બનતી નહોતી. ત્યારે પિતાજી ભાભીનો ઉદાસ ચહેરો જોઈને કહેતા, કંઈ વાંધો નહીં, રોટલી તો રોટલી જ હોય, ગોળ હોય કે વાંકી ચૂકી, પેટ ભરાવું એ જ મહત્ત્વનું છે. ધીમે ધીમે સમય પસાર થતાં અમને ભાભીના હાથના જમવાની આદત પડી ગઈ હતી. એટલે જ્યારે ભાભી થોડા દિવસ માટે પિયરે જતી ત્યારે અમને બધાને બહુ મુશ્કેલી પડતી. પિતાજી વધારે સમય સુધી ચૂલા આગળ રહી શકતા નહોતા, કારણ કે તેમને ખાંસી આવવા લાગતી. એવી સ્થિતિમાં જ્યારે ભાભી ઘરે ન હોય ત્યારે મોટા ભાઈ રસોઈ બનાવતા. પણ તેમના હાથનું જમવાનું તો ભગવાન કોઈ દુશ્મનને પણ ન ખવડાવે એવું હતું. જ્યારે ભાભી પિયરમાંથી પાછી આવતી ત્યારે એવું લાગતું કે ઘરની અન્નપૂર્ણા ફરી પાછી આવી ગઈ છે. પછી તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરતો કે હે ભગવાન, ભાભીને પિયરે ન મોકલતા. દિવસો પસાર થતાં કેટલો સમય લાગે. મને પણ ખબર ન પડી કે હું ક્યારે બાળપણમાંથી યુવાનીના ઉંબરા પર આવી ગયો. સ્કૂલનું છેલ્લું વર્ષ હતું, પણ ભણતર સિવાય મારું મન ક્યાંક બીજે જ લાગતું. એક રીતે કહું તો હું એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. અનુ નામની એક સુંદર અને નાજુક છોકરી મારી સાથે જ ભણતી હતી. તે હંમેશા આગળની બેન્ચ પર બેસતી અને હું સૌથી પાછળ. જે દિવસે અનુ સ્કૂલ ન આવતી એ દિવસે મારું મન સ્કૂલમાં જરાય લાગતું નહોતું. એક દિવસ તક જોઈને મેં તેને એકાંતમાં મારા દિલની વાત કહી દીધી. મેં કહ્યું, અનુ, હું તને દિલથી પ્રેમ કરું છું. તારા વગર એક પળ પણ જીવી નહીં શકું. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે રડવા લાગી. તેને આમ રડતા જોઈને હું ગભરાઈ ગયો કે આખરે મેં એવું શું કહી દીધું. મેં તો ફિલ્મોમાં જોયું હતું કે જ્યારે હીરો પ્રેમનો ઇઝહાર કરે ત્યારે હિરોઈન શરમાઈ જાય, પણ મારી સાથે તો બિલકુલ ઉલટું થઈ રહ્યું હતું. થોડીવાર રડ્યા પછી તેણે હાથ જોડીને કહ્યું, મનીષ, જો આ વાત મારા પિતાજીના કાન સુધી પહોંચી ગઈ ને તો તેઓ મારું ભણતર બંધ કરાવીને મને ઘરે બેસાડી દેશે. ડૉક્ટર બનવાનું મારું સપનું પળમાં જ તૂટી જશે. હું તારા પગે પડું છું, મને ભૂલી જા. મારા દિલની વાત સાંભળ્યા પછી અનુ ત્યાંથી ચાલી ગઈ, પણ હું તો મૂર્ખની જેમ ત્યાં જ ઊભો રહીને તેને જતા જોતો રહ્યો. પ્રેમમાં પડેલું મારું મન કંઈ સમજતું જ નહોતું. હું ઘરે પહોંચ્યો તો મને ઉદાસ જોઈને ભાભી મારી પાસે આવી અને હસતા હસતા બોલી, આટલા શાંત કેમ બેઠા છો? જરૂર કંઈ વાત છે. ભાભીથી હું ક્યારેય કંઈ છુપાવતો નહોતો, એટલે મેં મારા દિલની આખી વાત તેમને કહી દીધી. મારી વાત સાંભળ્યા પછી ભાભી બોલી, દેવરજી, તમારી સાથે જે થઈ રહ્યું છે એ સામાન્ય વાત છે. આ ઉંમરે પ્રેમ થવો કે કોઈ પ્રત્યે આકર્ષણ થવું સ્વાભાવિક છે, પણ જો એ છોકરી તમને દૂર રહેવા વિનંતી કરી રહી છે તો તમારે પાછળ હટી જવું જ યોગ્ય છે. સ્ત્રીની લાગણીઓનું સન્માન કરવામાં જ સાચું પુરુષત્વ છે, તેને જબરદસ્તી પ્રેમ કરવા મજબૂર કરવામાં નહીં. ભાભીની વાતોએ મારા મન પર ઊંડી અસર કરી. એ દિવસ પછી મેં ધીમે ધીમે અનુને મારા દિલ અને દિમાગમાંથી કાઢી નાખી અને ભણવામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. મારી સ્કૂલ પૂરી થઈ ગઈ હતી અને આગળના અભ્યાસ માટે હું હોસ્ટેલમાં રહેવા ગયો. એ દિવસે અંતિમ વર્ષની પરીક્ષા પૂરી કરીને હું ઘરે આવ્યો હતો. ઘરે પ્રવેશતા જ મને કંઈક અજીબ લાગ્યું. આખું ઘર લોકોથી ભરાયેલું હતું. આંગણામાં મોટા ભાઈનો મૃતદેહ જોયો અને એક ક્ષણમાં જ મારું પોતાના પરનું નિયંત્રણ તૂટી ગયું. હું જોર જોરથી રડવા લાગ્યો. મને રડતો જોઈને ભાભી, જે અત્યાર સુધી શાંત થઈને એક ખૂણામાં પથ્થર જેવી બેસી હતી, અચાનક રડી પડી. તેમનું જોર જોરથી રડવું અને અન્ય સ્ત્રીઓ દ્વારા
તેમના શરીર પરથી સુહાગની નિશાનીઓ જેમ કે મંગળસૂત્ર, બંગડીઓ વગેરે કાઢી નાખવાનું દ્રશ્ય મારા હૃદયને અંદર સુધી ચીરી રહ્યું હતું. નાના શહેરોની ખાસિયત એ હોય છે કે દુઃખમાં પડોશીથી લઈને સગા સંબંધીઓ સુધી કોઈ તમને એકલા નથી છોડતું. જેમ તેમ કરીને મોટા ભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઘરમાં હજુ પણ સગા સંબંધીઓની ભીડ હતી. થોડા દિવસો પછી સગાઓ પાછા જવા લાગ્યા, પણ ફઈ હજુ પણ ઘરે જ હતા. એક રાત્રે ફઈ પિતાજીને બોલ્યા, ભાઈ, હસતી રમતી વહુ એકદમ શાંત થઈ ગઈ છે. મારાથી તો એની આવી હાલત જોવાતી નથી. નાનું મોઢું, મોટી વાત, પણ મારી માનો તો શીતલના ફરી લગ્ન કરાવી દો. પિતાજી બોલ્યા, હેમા, તું શું કહી રહી છે? હજી તો તેના પતિની ચિતાની રાખ પણ ઠંડી નથી થઈ અને તું વહુના ફરી લગ્નની વાત કરે છે? મારી સામે જે કહેવું હોય તે કહેજે, પણ વહુની સામે આવી વાત ન કરતી. ફરી લગ્નની વાત સાંભળીને તેના દિલ પર શું વીતશે કોણ જાણે. ફઈ બોલ્યા, ભાઈ, ગુસ્સો છોડીને શાંતિથી વિચારો. મારા મત મુજબ શીતલના લગ્ન તેના દેર સાથે કરી દેવામાં જ પરિવારની ભલાઈ છે. બંને ભાભી દેર વચ્ચે સારી સમજ છે અને શીતલને હજી સુધી સંતાન પણ નથી, અને એનું કારણ શું છે એ પણ તમને ખબર જ છે. હવે આગળ તમારી મરજી. ફઈની વાતો સાંભળીને પિતાજી વિચારમાં પડી ગયા. હા, શીતલ ભાભીનો ખોળો લગ્નના ઘણા વર્ષો પછી પણ ખાલી હતો. તેનું કારણ મોટાભાઈ હતા, કારણ કે ખામી તેમની અંદર જ હતી. લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી, છતાં હજી સુધી કોઈ ખુશખબર મળી નહોતી. એક દિવસ વહેલી સવારે પિતાજીના રૂમમાંથી ભાભીનો ઊંચો અવાજ સાંભળીને હું ત્યાં દોડી ગયો. મેં જોયું કે ભાભીની આંખોમાંથી ચોધાર આંસુ વહેતા હતા. પિતાજી માથું ઝુકાવીને ખુરશી પર બેઠા હતા, જાણે કોઈ ગુનેગાર હોય. ભાભી બોલી રહી હતી, ના પિતાજી, આ બરાબર નથી. તમે આવો વિચાર પણ કેવી રીતે કરી શકો? ભાભીનો ઊંચો અવાજ સાંભળીને હું દરવાજાની આડમાં છુપાઈને ઊભો રહી ગયો, જેથી રૂમમાં બેઠેલા કોઈ મને જોઈ ન શકે અને હું તેમની વાતો સરળતાથી સાંભળી શકું. પિતાજી સમજાવતા બોલ્યા, શીતલ બેટા, સમજવાની કોશિશ કર. હું તો ફક્ત તારું ભલું જ ઈચ્છું છું. તને આ રીતે દુઃખમાં જોવી હવે મારા માટે સહન કરવું મુશ્કેલ બની ગયું છે. એટલા માટે જ હું તને આ દુઃખમાંથી બહાર લાવવા મનીષ સાથે લગ્નના બંધનમાં બાંધવા માગું છું. ના પિતાજી, જે વાત હું સપનામાં પણ વિચારી ના શકું એ હકીકતમાં હું કેવી રીતે કરી શકું? એટલામાં અચાનક ભાભી બેભાન થઈને જમીન પર પડી ગઈ. હું દોડીને રૂમમાં ગયો અને ભાભીને ઉઠાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. પિતાજી તરત જ પડોશના ડૉક્ટરને બોલાવી લાવ્યા. હું ભાભીને કહેવા લાગ્યો, ભાભી, મોટાભાઈ તો અમને છોડીને ચાલ્યા ગયા અને તમે પણ તમારું ધ્યાન નથી રાખતા. તમને કંઈ થઈ જશે તો અમને બધાને કોણ સંભાળશે? આ બધું બોલતાં બોલતાં મારી આંખો ભીની થઈ ગઈ હતી. ભાભી કંઈ બોલી નહીં. તેણે ફક્ત બીજી તરફ મોઢું ફેરવી લીધું, જાણે પિતાજીની કોઈ વાતને લઈને તે મારી ઉપર નારાજ હોય. થોડીવાર પછી ડૉક્ટરે ભાભીની તબિયત વિશે જે વાત કહી એ સાંભળીને અમારા ચહેરા પર ખુશી છવાઈ ગઈ. પિતાજી આશ્ચર્યથી બોલ્યા, શું સાચે જ વહુ મા બનવાની છે? તેમને ડૉક્ટરની વાત પર વિશ્વાસ જ નહોતો થતો. મેં કહ્યું, હા પિતાજી, ડૉક્ટરે તો એ જ કહ્યું છે કે ભાભી ગર્ભવતી છે. કદાચ મોટા ભાઈની સારવાર સફળ થઈ હશે. અને શું કહું, મને તો એવું લાગી રહ્યું છે કે ભાભીના માધ્યમથી મોટા ભાઈ ફરી પાછા આવવાના છે. આજે ભાઈ હોત તો કેટલા ખુશ થયા હોત. પછી અચાનક મને યાદ આવ્યું, અરે, આપણે તો ભાભીને આ ખુશખબર હજી સુધી કહી જ નથી. એમ કહીને હું તરત ભાભી પાસે ગયો. જ્યારે ભાભીને ખબર પડી કે તે મા બનવાના છે, ત્યારે ખુશીના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા. પતિને યાદ કરીને તેઓ રડવા લાગ્યા. મેં તેમને સમજાવતા કહ્યું, ભાભી, હવે વધુ ન રડો, નહીં તો આવનારા બાળક પર ખરાબ અસર પડશે. ભાભી ધીમા અવાજે બોલ્યા, દેવરજી, હું શું કરું? જે ખુશખબર સાંભળવા માટે મારા કાન વર્ષોથી તરસી ગયા હતા એ પણ મને આવા સમયે મળી છે. હવે હું સમજી નથી શકતી કે હસું કે રડું. મેં કહ્યું, ભાભી, ભાગ્ય સામે કોઈનું ચાલતું નથી. જે થવાનું હોય છે એ જ થાય છે. જે ચાલ્યા ગયા છે તેમનો શોક કરવા કરતાં જે આવવાનું છે તેના સ્વાગતની તૈયારી કરવી વધુ સારી. હું ભાભીની તરફ જોઈને બોલ્યો. ભાભી શાંતિથી મારી તરફ જોતા રહ્યા. રાત્રે મારી આંખોમાંથી પણ ઊંઘ ક્યાંક ખોવાઈ ગઈ હતી. મને ખૂબ બેચેની અનુભવાઈ રહી હતી. હું વારંવાર એ વિચારીને દુઃખી થતો હતો
કે કેવું દુર્ભાગ્ય છે. આવનારા બાળકના માથે પિતાનો સાથ નહીં હોય. એક ક્ષણે મને લાગ્યું કે કાશ હું ભાભીનો હાથ પકડી લઉં, જેથી હું એ બાળકનો પિતા બની શકું. પરંતુ બીજા જ ક્ષણે મેં આ વિચાર મનમાંથી કાઢી નાખ્યો, કારણ કે હું ભાભીને ખૂબ આદર અને સન્માનની નજરથી જોતો હતો. આવી સ્થિતિમાં તેમને જીવનસાથી તરીકે જોવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. ભલે હું ભાભીનો હાથ ન પકડી શકું, પરંતુ આવનારા બાળકને પિતાની જેમ પ્રેમ તો આપી જ શકું. તેથી મેં નક્કી કર્યું કે ભલે કંઈ પણ થાય, હું એ બાળકની પિતાની જેમ સંભાળ રાખીશ. ભાભી ગર્ભવતી છે, આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. બધે એ જ ચર્ચા હતી કે શીતલના ગર્ભમાં તેના પતિનો અંશ જીવંત છે. પરંતુ ભાભી ક્યારેક ખૂબ જ ઉદાસ થઈ જતા. તેઓ કલાકો સુધી મોટાભાઈના ફોટા તરફ જોતા રહેતા. ભાભીનો 5મો મહિનો ચાલી રહ્યો હતો. એ જ સમયે એક દિવસ અમારા ઘરે એક મહેમાન આવ્યા. તેમનું નામ અનુરાગ હતું. તે મોટાભાઈના ખાસ મિત્રોમાંથી એક હતા. તે દિવસોમાં તેઓ શહેરમાં મોટી ફર્મ ચલાવતા હતા. હું અનુરાગભાઈને એક જ વાર મળ્યો હતો. ઊંચો કદાવર, ગોરો રંગ, ભરાવદાર શરીર અને ખૂબ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હતા. કદાચ તેઓ પણ પોતાના મિત્રને ગુમાવવાના દુઃખથી પોતાને બચાવી શક્યા નહોતા. થોડી ઔપચારિક વાતચીત પછી જ્યારે તેઓ પાછા જવા માટે ઊભા થયા, ત્યારે થોડા ક્ષણ માટે ક્યાંક વિચારોમાં ખોવાઈ ગયા. પછી જતાં જતાં ખૂબ આત્મીયતાથી ભાભીની તરફ જોઈને બોલ્યા, શીતલ ભાભી, તમારું અને આવનારા બાળકનું ધ્યાન રાખજો. કોઈ પણ જરૂર હોય તો નિસંકોચ મને યાદ કરજો. હું તરત હાજર થઈ જઈશ. અનુરાગની વાત સાંભળીને ભાભીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમના ચહેરા પર એક અજીબ ભાવ દેખાયો, જેને સમજવો મુશ્કેલ હતો. મોટા ભાઈને ગયે હવે 7 મહિના વીતી ગયા હતા અને ભાભીના ગર્ભનો 8મો મહિનો ચાલી રહ્યો હતો. આવી સ્થિતિમાં ભાભી ઘણા થાકેલા અને અસ્વસ્થ લાગતા. મોટું થયેલું પેટ હોવાને કારણે તેમને બેસવા ઉઠવામાં ઘણી તકલીફ પડતી હતી. એ સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. વાદળો અને વીજળી બંનેનો ભારે ગાજવીજ સાથેનો માહોલ હતો. હવામાન બહુ ભયાનક લાગતું હતું. ઘરની બહાર પગ મૂકવો એટલે જાણે કુદરત સાથે લડવા જવું. રાત્રે પિતાજી જમ્યા પછી પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. પરંતુ હવામાનની સ્થિતિ જોઈને હું ભાભી પાસે જ રોકાઈ ગયો. ભાભીને બાળપણથી જ વાદળોના ગાજવાના અવાજથી બહુ ડર લાગતો હતો. પરંતુ ભાભીએ કહ્યું, દેવરજી, તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ અને મારી ચિંતા ન કરો. હવે તો મને વાદળોના અવાજની આદત પડી ગઈ છે. હવે એ મને ડરાવતા નથી. પછી હું મારા રૂમમાં આવી ગયો. પલંગ પર સૂઈને હું ભાભી વિશે જ વિચારી રહ્યો હતો. ખબર નહીં કેમ, જ્યારે પણ હું ભાભીની આંખોને વાંચવાનો પ્રયત્ન કરતો, ત્યારે મને કંઈક અજીબ લાગતું. એવું લાગતું કે કોઈ એવી વાત છે જે તેમને અંદરથી સતત ખાઈ રહી છે. ખબર નહીં એ કઈ વાત હતી જે ભાભીને અંદરથી તોડી રહી હતી. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો એટલામાં ભાભી દરવાજા પર ઊભી દેખાઈ. હું ચોંકીને પલંગ પર બેસી ગયો. ભાભી કણસતા અવાજમાં બોલી, દેવરજી, લાગે છે સમય આવી ગયો છે. મને બહુ જોરથી દુખાવો થઈ રહ્યો છે. લાગે છે આ ભારે વરસાદમાં જ હોસ્પિટલ જવું પડશે. મેં કહ્યું, પણ ભાભી, હવામાન તો બહુ ખરાબ છે. ભાભી ફરી પીડાથી કણસતા બોલી, દેવરજી, જલ્દી કરો, મારો દુખાવો વધતો જ જાય છે. ક્યાંક હું આ પીડામાં મરી જ ન જાઉં. પછી તે દુઃખમાં બોલી ઉઠી, હે ભગવાન, હવે જો તમે નક્કી જ કરી લીધું છે કે બાળક આ વીજળી અને વરસાદ વચ્ચે જ દુનિયામાં આવે, તો એમ જ સાચું. આ સાંભળીને મેં મનમાં નક્કી કરી લીધું કે હવે ભલે આંધીઓ આવે કે તોફાન, ભાભીનું બાળક હોસ્પિટલના ખાટલા પર જ જન્મ લેશે. મેં ભાભીને જીપમાં બેસાડી અને પડોશની કાકીને પણ સાથે બોલાવી લાવ્યો, જેથી રસ્તામાં તેઓ ભાભીને હિંમત આપતા રહે. આખરે આ બધું મારા માટે નવું હતું. શું બોલવું, કેવી રીતે સંભાળવું, એની પણ મને સમજ નહોતી. લગભગ 1 કલાક સુધી વરસાદ અને ખરાબ રસ્તાની મુશ્કેલીઓનો સામનો કરીને અમે હોસ્પિટલ પહોંચ્યા. ભાભીની હાલત બહુ ખરાબ હતી. તે પસીનાથી તરબતર હતી અને દુખાવાથી બહુ તડપી રહી હતી. સવારના 5 વાગ્યા હતા. મારી આંખોમાં ઊંઘ છવાઈ રહી હતી. ત્યારે જ નર્સે મને હલાવીને ઉઠાડ્યો અને કહ્યું, અભિનંદન, દીકરો થયો છે. મારી ખુશીનો તો કોઈ પાર જ નહોતો. મેં તરત હાથ આગળ વધારીને બાળકને ખોળામાં લઈ લીધો અને નર્સના હાથમાં 100 રૂપિયા આપ્યા. તે સ્માઇલ કરીને ત્યાંથી ચાલી ગઈ. બાળક એટલું નાનું અને નાજુક હતું
કે તેને ખોળામાં પકડતા પણ મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારી પાસેથી પડી ન જાય. ભાભીએ હજી સુધી બાળકને જોયું નહોતું. ખૂબ વધારે થાકને કારણે તે ઊંઘી રહી હતી. તેથી હું બાળકને ખોળામાં લઈને તેના પલંગ પાસે બેસી ગયો. હું બાળકને ખોળામાં ચાંપીને બેઠો હતો ત્યારે જ મારી નજર દરવાજાની બહારથી પસાર થતાં ડૉક્ટર રાય ઉપર પડી. મોટાભાઈના મોઢેથી સાંભળ્યું હતું કે તેમની સારવાર ડૉક્ટર રાય જ કરતા હતા. હું તેમને આભાર કહેવાના ઈરાદાથી તેમની પાછળ ગયો. ડૉક્ટર રાય અમારા દૂરના સંબંધમાં આવતા હતા. મોટાભાઈના મૃત્યુ પછી તેમને ખબર નહોતી કે સારવાર સફળ રહી હતી. મેં ખુશીથી કહ્યું, ડૉક્ટર રાય, કેમ છો તમે? જુઓ, તમારી દવાઓની ચમત્કાર છે કે શીતલ ભાભી મા બની ગઈ છે. એમ કહીને મેં બાળકનો ચહેરો તેમને બતાવ્યો. મારી વાત સાંભળતા જ ડૉક્ટર રાયના ચહેરા પર આશ્ચર્ય દેખાયું. પછી તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, મનીષ, કદાચ મારે આ કહેવું ન જોઈએ, પરંતુ સત્ય કહેવું મારી ફરજ છે. તારા ભાઈની જે ખામી હતી તેની સારવાર શક્ય જ નહોતી. એટલે કે તેઓ આ જન્મમાં ક્યારેય પિતા બની શકતા નહોતા. હા, જો કોઈ ચમત્કાર થયો હોય તો એ મેં નથી કર્યો. જે પણ હોય, તને કાકા બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન. ડૉક્ટર રાયની વાત સાંભળીને મને મોટો ઝટકો લાગ્યો. ખૂબ મુશ્કેલીથી મળેલી ખુશી પળવારમાં મારા હાથમાંથી સરકી ગઈ. જો આવું છે તો ભાભીએ અમારી સાથે અને સૌથી વધુ મોટાભાઈ સાથે બહુ મોટો દગો કર્યો છે. એક ક્ષણે મારા મનમાં કેવી ઉથલપાથલ ચાલી રહી હતી એ હું શબ્દોમાં કહી શકતો નથી. એક તરફ મારા ખોળામાં નાનું બાળક હતું જે નિર્દોષ રીતે શાંતિથી ઊંઘી રહ્યું હતું અને જેને કંઈ ખબર નહોતી. બીજી તરફ હું હતો જેની આંખોમાંથી ઊંઘ અને શાંતિ બંને ઉડી ગયા હતા. જો આ બાળક મારા ભાઈનું નથી તો પછી કોનું છે? અને તેનો પિતા કોણ છે? મારે ભાભી સાથે વાત તો કરવી જ પડશે. થોડા દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ભાભી અને બાળક બંને સારી રીતે ઘરે આવી ગયા. પિતાજી પોતાના પૌત્રને જોઈને ખૂબ ખુશ હતા, પરંતુ મારા ચહેરા પર ખુશીનો કોઈ અણસાર નહોતો. મારું માથું ચિંતાથી ફાટતું હતું. ભાભીની ડિલિવરીના સમાચાર સાંભળીને ફઈ પણ થોડા દિવસ માટે આવ્યા હતા. એક સાંજે હું બગીચામાં એમ જ બેઠો હતો ત્યારે પિતાજી મારી પાસે આવીને બોલ્યા, બેટા, હવે તો તારું ભણતર પૂરું થઈ ગયું છે. હવે આગળ શું કરવાનું વિચારી રહ્યો છે? મેં કહ્યું, હજુ કંઈ ખાસ વિચાર્યું નથી. વિચારું છું કે કોઈ ધંધો શરૂ કરું, પણ કંઈ સમજાતું નથી. ખરેખર તો એ દિવસોમાં મારું મગજ કામ જ કરતું નહોતું. એટલે પિતાજીને શું જવાબ આપવો? પિતાજી બોલ્યા, એવું કર, તું શહેર જઈને મારા મિત્ર મનોહરને મળ. તેને વેપારનું સારું જ્ઞાન છે. એ તને સાચી દિશા બતાવી શકે. પિતાજીની વાત સાંભળીને મેં મનમાં શહેર જવાનું નક્કી કરી લીધું. આમ પણ અહીં ઘરે રહીને મારું મન ઘૂંટાઈ રહ્યું હતું. ભાભી વિશે વિચારીને હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. બીજી તરફ મોટાભાઈ હવે આ દુનિયામાં નહોતા. એ વિચારથી પણ મને ખૂબ દુઃખ થતું હતું. મેં તરત શહેર જવાનો નિર્ણય કરી લીધો, પરંતુ શહેર જતાં પહેલાં મારા મનમાં ઊભા થયેલા પ્રશ્નોના જવાબ જોઈતા હતા. હું ભાભીને પૂછવા માગતો હતો કે તેમણે મારા પિતા સમાન મોટાભાઈ સાથે આવું કેમ કર્યું? જે બાળકને અમે આ ઘરના વારસ તરીકે માનતા હતા, આખરે કોનું લોહી છે? મારે શહેર જતાં પહેલાં આ બધું જાણવું જ હતું. હું ભાભીના રૂમમાં ગયો અને પૂછ્યું, ભાભી, આ બાળકની નસોમાં કોનું લોહી દોડે છે? શું ખરેખર આ બાળક મોટાભાઈનો અંશ છે કે પછી તમારા પાપની નિશાની? મનીષ, બસ કરો, ભાભી ચીસ પાડી ઉઠ્યા, જાણે કોઈએ તેમની હથેળી પર સળગતા અંગારા મૂકી દીધા હોય. મારી આંખોમાં પોતાના માટે ઘૃણા જોઈને ભાભી અંદરથી તૂટી ગયા. તેઓ કાંપતા અવાજે બોલ્યા, ભગવાન માટે હવે બસ કરો. મારા પર આવી શંકા ન કરો. હું આજે પણ મારા પતિને એટલો જ પ્રેમ કરું છું જેટલો તેઓ જીવતા હતા ત્યારે કરતી હતી. અને જો આજે તેઓ જીવતા હોત તો તમને મારી ઉપર આંગળી ઉઠાવવાનો મોકો જ મળ્યો ન હોત. મારું બાળક મારો અંશ છે. તેની નસોમાં મારું લોહી વહે છે. અને તમારા ભાઈની વાત કરીએ તો તેઓ એવા ફળ જેવા હતા જેમાં બીજ જ નહોતું. તેઓ ક્યારેય પિતા બની શકતા નહોતા. જે કંઈ થયું એ તેમની મરજીથી થયું, કારણ કે તેમના કહેવા મુજબ ભલે બીજ કોઈનું પણ હોય, જ્યારે તે મારા લોહીથી પોષાય છે ત્યારે તે અમારો જ અંશ કહેવાશે. અમે બંને તેના માતા પિતા હોઈશું. હું સંપૂર્ણ રીતે સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, હું માનતો નથી કે કોઈ પતિ ફક્ત સંતાન માટે પોતાની પત્નીને બીજા પુરુષ સાથે સંબંધ બનાવવા દે. આવી વાતનો વિચાર કરતાં જ મન ગંદુ થઈ જાય છે.
ભાભીએ કહ્યું, તમે માનો કે ન માનો, પરંતુ સત્ય એ જ છે. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો અનુરાગને પૂછી શકો છો, જેમને તમે પહેલાં મળી ચૂક્યા છો, કારણ કે માત્ર એ જ મારી સચ્ચાઈ સાબિત કરી શકે છે. શું થયું, કેવી રીતે થયું અને કઈ પરિસ્થિતિમાં મેં પોતાને એક પારકા પુરુષને સમર્પિત કરી દીધી. આ બોલતા બોલતા ભાભી હિપકા ભરીને રડી પડી અને પોતાના રૂમમાં ચાલી ગઈ. હું નિર્જીવની જેમ ધડામથી જમીન પર બેસી ગયો. મને કંઈ સમજાતું નહોતું. હું ભાભીની વાત પર વિશ્વાસ તો કરવા માગતો હતો, પરંતુ મારું મન તેને સ્વીકારવા તૈયાર નહોતું. શહેર આવે મને લગભગ 5 દિવસ થઈ ગયા હતા. આ દરમિયાન હું ભાભીએ આપેલા સરનામે પહોંચ્યો, જ્યાં અનુરાગભાઈ રહેતા હતા. અનુરાગનું ઘર ખૂબ ભવ્ય હતું. ચારે તરફ પૈસાની ચમક દેખાતી હતી. પડદાથી લઈને ફૂલદાની, ટેબલ, ખુરશી બધું જ ખૂબ સુંદર હતું. ખબર નહીં કેમ, પણ મને બહુ ગભરામણ થવા લાગી હતી. એ દિવસે હું અનુરાગભાઈને મળ્યો નહીં. મારું મન શહેરમાં રોકાવાનું નહોતું. અંદરથી અવાજ આવતો હતો કે મને અનુરાગ નહીં, પરંતુ શીતલભાભી પાસેથી જ સત્ય જાણવું છે. ઘણા લોકો પોતાના કરતાં પારકાઓ પર વધુ વિશ્વાસ કરે છે, પરંતુ હું એ ભૂલ કરવા નહોતો માગતો. હું સાંજે ઘરે પાછો આવી ગયો. પિતાજીને કહ્યું કે મારી તબિયત સારી નહોતી, એટલે પાછો આવી ગયો. ફઈ બાળકને રસી મૂકાવવા લઈને ગયા હતા અને પિતાજી બજારમાં ગયા હતા. મને તક મળતા મેં ભાભીને પૂછ્યું, ભાભી, હું અનુરાગને મળ્યો નથી. મને આખું સત્ય તમારી પાસેથી જ જાણવું છે. શીતલભાભી થોડા સમય સુધી શાંત રહી, પછી ધીમેથી બોલી, અનુરાગને મેં પહેલી નજરે જ દિલમાં સ્થાન આપી દીધું હતું, કારણ કે એ દિવસોમાં તમારા ભાઈ સાથે મારી ઘણી અનબન ચાલતી હતી. પિતા ન બની શકવાના ગુસ્સાનો બધો ભાર તેઓ મારા પર ઉતારતા હતા. નાની નાની વાતે ઝઘડો કરવો તેમની આદત બની ગઈ હતી. તેઓ જેટલું વધારે મને દુઃખ આપતા, હું એટલી જ તેમનાથી દૂર થતી જતી. અને આવી સ્થિતિમાં અનુરાગ ધીમે ધીમે મારા નજીક આવતો ગયો. એક દિવસ એવું કંઈ થયું કે હું સંપૂર્ણ આશ્ચર્યમાં પડી ગઈ. આ બોલતા બોલતા ભાભી ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ. તમારા ભાઈએ ટીખળ કરતાં કહ્યું, શું વાત છે? આજકાલ બહુ ખુશ દેખાઈ રહી છે. ક્યાંક મને છોડીને બીજા લગ્ન કરવાનો વિચાર તો નથી ને? તેમની આવી વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ, પરંતુ મારી ચૂપ્પી તેમને વધુ ચૂભી રહી હતી. અચાનક તેમણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને દાંત કચકચાવતા બોલ્યા, હું ભલે પિતા ન બની શકું, પણ તું આ ગેરસમજમાં ન રહેતી કે હું તને આઝાદ કરી દઈશ. આહ, છોડો, મને દુખે છે, હું પીડાથી બોલી ઉઠી. ત્યારબાદ તેમણે ઝટકાથી મારો હાથ છોડી દીધો. પછી હું ઊંચા અવાજે બોલી, તમે પિતા નથી બની શકતા તેમાં મારો શું દોષ? હું પણ તો માં નથી બની શકતી. જેટલું દુઃખ તમને છે એટલું જ મને પણ છે. પછી મારી સાથે આવું વર્તન કેમ? જો કોઈ સ્ત્રી માં ન બની શકે તો ઘણા પુરુષો સંતાન માટે બીજા લગ્ન કરવા પોતાનો હક માને છે, પરંતુ હું તો બીજા કોઈના બાળકને મારું નામ આપવા પણ તૈયાર નથી. કેટલી વાર કહ્યું છે કે મારી દૂરની બહેન બાળક દત્તક આપવા તૈયાર છે, પણ નહીં, તમને તો એ પણ સ્વીકાર્ય નથી. આ સાંભળીને તમારા ભાઈ ગુસ્સામાં બોલ્યા, હા, નથી લેવું મને કોઈ પારકા લોહીનું બાળક, એ મારી મરજી. એમ કહીને તે ગુસ્સાથી પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા. આ તરફ મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારું મન ખૂબ વ્યાકુળ હતું. હું જાણતી હતી કે અનુરાગ તમારા ભાઈનો મિત્ર હતો, છતાં પણ હું પોતાના દિલ સામે હારી ચૂકી હતી. એક રાત્રે નવા વર્ષની ઉજવણી માટે અનુરાગે પોતાના ઘરે પાર્ટી રાખી હતી. હું અને તમારા ભાઈ પણ ત્યાં ગયા હતા. ખાવા પીવામાં ઘણી રાત થઈ ગઈ હતી. બધા મહેમાનો જઈ ચૂક્યા હતા. અનુરાગ અને મારા સંબંધોમાં પ્રેમ અને સહાનુભૂતિ હતી. અમે બંને એકબીજાને ઈચ્છતા હતા, પરંતુ ક્યારેય પોતાની મર્યાદા ઓળંગી નહોતી. પરંતુ એ પાર્ટીની રાત્રે એવું બધું થઈ ગયું જે ના થવું જોઈએ. સવારમાં જ્યારે મારી ઊંઘ ખુલી ત્યારે મેં તમારા ભાઈને કંઈક કહેતા સાંભળ્યા. તે બોલતા હતા, અનુરાગ, યાર, તારા કારણે આજે હું મારા હેતુમાં સફળ થયો. જો હું સીધું શીતલને આવું કરવા કહેત તો કદાચ એ ક્યારેય ન માનત, પણ તારા પ્રેમમાં ફસાઈને તેણે એ કરી દીધું જેના માટે હું તેને ક્યારેય રાજી કરી શક્યો ન હોત. અનુરાગ બોલ્યો, યાર, મેં જે કંઈ કર્યું ફક્ત તારા માટે કર્યું. હવે જોતો જા, થોડા સમયમાં ભાભી ચોક્કસ કોઈ ખુશખબર આપશે. આ બોલતા બોલતા અનુરાગની આંખો પણ ભીની થઈ ગઈ હતી. હું એક મોટા ષડયંત્રનો શિકાર બની હતી
અને મને એની જરા પણ ખબર નહોતી. મારું માથું ચક્કર ખાઈ રહ્યું હતું. હું એ વાતોનો અર્થ સમજી જ શકી નહોતી, કારણ કે મને શરબતમાં કોઈ નશીલી દવા આપવામાં આવી હતી. એ રાત્રિ પછી અનુરાગ ફરી ક્યારેય મને મળવા આવ્યો નહીં. હું તેને મળવા માગતી હતી, પરંતુ અનુરાગે ઇનકાર કરી દીધો. એક દિવસ તમારા ભાઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું અને ત્યારબાદ ઘણું બધું બદલાઈ ગયું. તેમના ગયા પછી મને મારું જીવન નિરર્થક લાગવા લાગ્યું હતું અને જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું, ત્યારે મને સમજતા મોડું ન થયું કે મારા ગર્ભમાં રહેલું બાળક કદાચ અનુરાગનું જ છે. ઘણીવાર મન થતું કે હું મારી જાતને મારી નાખું, પરંતુ પછી આ બાળક વિશે વિચારતી, ભલે આ અનુરાગનો અંશ હોય, પણ તેને મેં મારા લોહીથી પોષ્યો છે. આ બોલતા બોલતા ભાભીએ ઊંડો શ્વાસ લીધો. એવું લાગતું હતું કે ઘણા વર્ષોથી મન પર રાખેલો ભારે બોજ આજે ઉતારી નાખ્યો હોય. મેં દુઃખભર્યા સ્વરે કહ્યું, ભાભી, તમે મને આ બધું પહેલાં કેમ નહોતું કહ્યું? તમે મને એટલો પારકો કેવી રીતે માની લીધો? કદાચ આપણે મળીને કોઈ રસ્તો શોધી શકત. ભાભી ધીમેથી બોલી, શું કહેતી? કે હું પરિણીત હોવા છતાં એક પારકા પુરુષના પ્રેમમાં પડી ગઈ હતી? અંતે ભૂલ મારી પણ હતી. જો હું અંદરથી વધુ મજબૂત હોત અને અનુરાગના ઈરાદાઓ સમજી શકત, તો કદાચ આ બધું બન્યું જ ન હોત. મેં સમજાવતા કહ્યું, ભાભી, હવે પોતાને દોષ આપવાનું બંધ કરો. એનાથી કંઈ બદલાશે નહીં. એ સમય અને પરિસ્થિતિ એવી હતી કે તમે તેમાં ફસાઈ ગયા. તમારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો કદાચ એ પણ આ ચક્રવ્યૂહમાંથી બહાર ન આવી શકત. જે થયું એ થઈ ગયું, પરંતુ હવે હું તમને અને બાળકને એકલા નહીં છોડું. ભાભી બોલી, હું તમારા લાયક નહોતી, એટલે જ મેં આ લગ્નનો પ્રસ્તાવ પહેલેથી જ ઠુકરાવી દીધો હતો. મેં કહ્યું, તમારા માટે નહીં તો ઓછામાં ઓછું બાળક માટે આ લગ્નને સ્વીકારી લો. તમે જ વિચારો, જો કાલે હું બીજી કોઈ સાથે લગ્ન કરી લઉં તો પછી તમારું અને બાળકનું ધ્યાન કોણ રાખશે? મેં પિતાજી અને ફઈ સાથે વાત કરી કે હું શીતલ ભાભી અને બાળકને અપનાવવા માંગુ છું. મેં ભાભીને ઘણું સમજાવ્યું. ત્યારબાદ જ તેઓ આ લગ્ન માટે તૈયાર થયા. 2 વર્ષ પછી એક ચિઠ્ઠી આવી. મોકલનારનું નામ અનુરાગ હતું. તેમાં તેણે શીતલથી માફી માંગી હતી અને લખ્યું હતું, હું ખરેખર તને પ્રેમ કરવા લાગ્યો હતો, પરંતુ તારા પતિના કહેવા પર મેં જે પાપ કર્યું એના કારણે હું મારી પોતાની નજરોમાં જ પડી ગયો. હું તારો સામનો કરી શકતો નહોતો, તેથી હું વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થઈ ગયો છું. આશા રાખું છું કે તું પણ તારા જીવનમાં ખુશ હોઈશ. મેં એ ચિઠ્ઠી વાંચી અને ફાડી નાખી, કારણ કે આજે શીતલ મારી સાથે અને અમારા 2 બાળકો સાથે ખૂબ ખુશ હતી. હું નહોતો ઈચ્છતો કે શીતલ પોતાના ભૂતકાળને યાદ કરીને ફરી દુઃખી થાય. જીવનનું નામ આગળ વધવાનું છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી વાર્તા સાથે. રાધે રાધે.